11 માર્ચ ધોરણ 10 બોર્ડની એક્ઝામ જે શરૂ છે એમાં આજે લેવાયેલ ગુજરાતી વિષયનું પેપર જોઈએ. તો એમાં વિભાગ એ છે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો એમાં અમાં પાત્ર આપેલા છે, બમાં કૃતિ આપેલી છે. તો જે પાત્રની કૃતિ જે હોય એની સાથે તમારે જોડકા જોડવાના છે. તો ફોરમ, ગોવિંદ, આંબા પટેલ અને માણેક એને લગતી જે કૃતિ હોય એની સાથે તમારે જોડકા જોડવાના છે. બ પ્રશ્ન 1 બ નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પાંચમું છે નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી. એમાં જે ઘોડેસવારીની, વનરક્ષણની કે પોલીસની, જે જવાબ આવતો એ લખવાનો છે. છઠ્ઠું આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય ખાલી જગ્યા બોલે છે. તો સ્ટેશન માસ્તર, ડુંગર કે ડુંગરની પત્ની. સાતમું ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. લાઇટ, આગિયા કે બીજા વૃક્ષો. આઠમું મનુષ્ય દેહ ખાલી જગ્યાના જેવો છે. છાશ, દૂધ કે ઘી. પ્રશ્ન 1 ક નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. નવમો પ્રશ્ન છે આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? તો એમાં તમારે જવાબ લખવાનો છે. 10મું અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટ મળ્યા હતા? પ્રશ્ન 1 ડ નીચે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. ગમે તે 2 લખવાના છે. 11મું છે લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી? 12મું ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? 13મું લેખક કોને કુર કટાક્ષ ગણાવે છે, કેમ? પ્રશ્ન 1 ઈ નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 2 લખવાના છે. 14મું આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. 15મું માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીત ઘોડીની સ્વામી ભક્તિ પાઠને આધારે વર્ણવો. અને 16મું ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં રાતો ચોપડો ફાડી નાખવા પાછળ ભીખલાનું મનોમંથન કેવું હતું? વિભાગ એ પૂરો થાય છે. વિભાગ બી અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. એમાં કૃતિ આપેલી છે એના સાહિત્ય પ્રકાર સાથે જોડવાના છે. 17મું ચાંદલિયો, દીકરી, વતનથી વિદાય થતા અને વૈષ્ણવજન. એની સામે સાહિત્ય પ્રકાર આપેલા છે. સોનેટ, લોકગીત, ગઝલ, ભજન અને પદ તો જોડવાના છે. બ નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 21મું કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો મોરપીંછ, પક્ષીઓ કે માર્ગની ધૂળ. 22મું શીલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય. તેમાં ચારિત્ર્યવાન, શરમાળ કે નાશવંત જે આવતો હોય જવાબ એ લખવાનો છે. 23મું સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે. તો મિત્રો, ઈશ્વર કે દુશ્મનો. 24મું ખાલી જગ્યા બનવું દુર્લભ છે. કુલદીપક, દેશદીપક કે મહાન. પ્રશ્ન વિભાગ બી ક નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 25મું પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? 26મું કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા? ડ નીચે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં ગમે તે 2. 27મું કવિ રાજેન્દ્ર શાહ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? 28મું સત્યના આયુધની કઈ વિશેષતા છે? 29મું દીકરીના માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એ બેમાં શું તફાવત છે? ઈ નીચે આપેલ પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 2. 30મું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? 31મું વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો. 32મું વતનથી વિદાય થતા કવિએ અનુભવેલી વેદનાનું વર્ણન કરો. વિભાગ સી માગ્યા પ્રમાણે ઉત્તર લખો. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. 33 નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો પ્રતિબિંબ તો કૌંસમાં જે આપેલા છે એમાં જે સાચું હોય એ લખવાનું છે. ગીરી તો કૌંસમાં આપેલમાંથી સાચું લખવાનું છે. 34મું પો વત્તા અન શબ્દની સાચી સંધિ જોડો. પાવન, પવન કે પાવક. 35મું દાવ પેચ શબ્દનો સમાસ જણાવો. દ્વંદ, ઉપપદ કે કર્મધારય. 36મું નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. ખાદ તો એમાં ખોટ, નફો કે ધંધો. ખાદ્ય અનાજ, ખભો કે દાણો એમાં અનાજ આવે. 37 માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો. તો આ જે અલંકાર છે એ સજીવારોપણ કે ઉત્પ્રેક્ષા કહેવાય કે ઉપમા કહેવાય કહેવાનું છે. 38મું સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં.
39મું, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. ઉજ્જડ તો વેરાન, ખાલી કે ભયંકર. ગીરા તો વાણી, પડવું કે ગીત. 40મું, લાચારી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. જાતિવાચક કહેવાય, વ્યક્તિવાચક કહેવાય કે એક પ્રકારનો ભાવ કહેવાય. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. 41મું, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. નવ નેજા પડવા. 42મું, નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની. 43મું, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેનો કોઈ રોગ નથી. 44મું, નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો. સ્થૂળ. 45મું, નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો. પોલીસે ચોરને પકડ્યો. 46મું, નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. હેર. 47મું, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. સિલવંત સાધુને વારે વારે નમીએ. 48મું, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. ખીચડી મને બહુ ભાવે નહીં. 49, તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડો. 50મું, નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. રીછના ઉમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું. 51, નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. 52, મભતત ગાગા કયા છંદનું બંધારણ છે? વિભાગ ડી. 53મો પ્રશ્ન, નીચે આપેલ પંક્તિનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. અથવા મનવા પર ઘર પહોંચીને દુઃખ ન કહીએ રોય, માન ગુમાવીને આપણું વેચી ન લેતું કોઈ. 54મું, તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખવાનો છે. 55મું, નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય એ છે કે કોઈ બીજાએ ઘડીને તૈયાર રાખેલા વિચારોને ન સ્વીકારવા પણ નમ્ર ભાવે જિજ્ઞાસા વૃત્તિ કેળવવી. જુદા જુદા મૂલ્યો અર્થાત આદર્શો તથા જિજ્ઞાસા વૃત્તિ કેળવવી. જુદા જુદા મૂલ્યો અર્થાત આદર્શો તથા ભાવનાઓથી તુલના કરી જોવાની ટેવ તેને પાડવી જોઈએ. તેણે આવેશને આધીન નથી, આંધળું અવિચારી વર્તન ન કરવા જેટલું સંકલ્પ બળ મેળવવું જોઈએ. પછી ભલેને એ આવેશ જેને અંગે પેદા થયો હોય તે કાર્ય ગમે તેટલું મહાન હોય. પોતાને મળેલો લાષ્ટી વારસો જે મહાન પરંપરાઓ, ઉત્તુંગ ઉદાહરણો અને ઉદ્દત સિદ્ધિઓથી ભરેલો છે તે સર્વને તેણે પોતાના જીવનમાં ઉતારી આત્મસાત કરવો રહ્યો. બીજી પ્રજાઓ કરતાં આપણે હલકા છીએ તેની લાગણીનો જે ઓથાર આ ભૂમિને ચાપી રહ્યો છે તેણે હટાવીને વિદ્યાર્થીએ આર્ય સંસ્કૃતિના ઉત્તમ તત્વોને પ્રકાશની પેઠે ચોમેર ફેલાવનારું કેન્દ્ર બનવું જોઈએ. 56, ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. આપણા ઘડવૈયા બાંધવ આપણે, અને મારો યાદગાર પ્રવાસ અથવા દીકરી ઘરની દીવડી. આ ત્રણમાંથી કોઈ પણ એક પર તમારે નિબંધ લખવાનો છે. અહીં ધોરણ 10 વિષય ગુજરાતી 11 માર્ચ વાર સોમવારના રોજ લેવાયેલ પેપર પૂર્ણ થાય છે. બીજા પેપરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.